ગોંડલના રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર 4 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી, જેનાથી સનસનાટી મચી ગઈ હતી। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે। જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક સ્ટોરીથી આખા મામલામાં નવો વળાંક આવી ગયો છે। ત્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકીને હાર્દિકસિંહ જાડેજાએ કબૂલ્યું હતું કે તેણે જ આ ફાયરિંગ કરાવ્યું હતું, જેથી પોલીસે એલસીબી તેમજ એસઓજી બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી। ત્યારે રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ફાયરિંગ કરનારા બે શખ્સોની ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે। ત્યારે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી જ ફાયરિંગ કર્યું હોવાનું કબૂલાત કરે છે। ત્યારે હજુ હાર્દિકસિંહ જાડેજાની શોધખોળ ચાલી રહી છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।